તો આગળ વાત સુરતની અંદર જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, સામે આવી રહી છે અને આ ધરાશાયી જ્યારે મકાનો થતા હોય છે તો ત્યારે અનેક લોકોના જીવ જતા હોય છે, પરંતુ આપને જણાવી દઈએ કે સુરતની અંદરથી જ્યારે જર્જરિત ઇમારતોનો મુદ્દો વધુ ગંભીર બની ગયો છે અને સચિન પાલીગામ વિસ્તારમાં આવેલા વિરાજ કોમ્પ્લેક્સની અંદાજે 40 મીટર લાંબી ગેલેરીનો ભાગ મોડી રાત્રે ધડાકેભેર ધરાશાયી થતા ભારે અફરાતફરી મચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ પરિવારોનો જીવ તાળવે ચોંટી ગયો। 2014માં બનેલા કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં મધ્યમ વર્ગીય પરિવારો રહે છે, જેના કારણે સ્થાનિકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે અને નોંધનીય છે કે છેલ્લા 3 દિવસમાં સુરતમાં જર્જરિત ઇમારતોના ભાગ ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના સામે આવી છે અને તેમ છતાં પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આગળ વાત વડોદરાની